રાજસ્થાન એક મેં પ્રસંગ સાંભળેલો, ભાટી દરબાર, મોટું ઘર, એક ઠાકોર સાહેબ જેવો, અને એના દીકરાના લગ્ન ને બાપુ હવે એવો મોટો માણા, એને આ માણસો કેવા આવે? બધા આમ તમે જોવો તો હારા હારા કપડા ને ઘરેણે ભાંગી પડેલા બાયુ ને ભાઈઓ બધા એટલા બધા આવ્યા વાહન લઈ અને તમે જોવો તો આવી રીતે પડદો આડો બાંધેલો, એક બાજુની સાઈડમાં ભાઈઓ બેઠા, એક બાજુની સાઈડમાં બહેનો બેઠા, પણ બાપુ બહેનો એ અઢળક બાપુ ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પહેરેલા, ભાઈઓ એ પોતપોતાના ઘરેણા પહેરેલા, અને સારા કપડા, સારા વાહન, હથિયાર, કારણ કે મોટા ઘરે લગન. આખો ડાયરો બાપુ હકડા ઠઠ બેઠો, એમાં બહેનોનો જે વિસ્તાર હતો ને એમાં એક બેન બેઠા હતા ને એની માથે ઘરેણું નહોતું. બધી બહેનોને લગભગ ને બાપુ ઘરેણું ભાંગી પડે એટલું. ઈ બેન જે હતી ને એને એક નાકની ચૂંક સિવાય કાંઈ જ નહીં. અંદરો અંદર બેનો બધી વાતો કરવા મંડાણી. ઈ કે આમ તો જો આની પાસે કઈ નથી, અહીંયા ભૂંડી લાગવા હું કામ આવી? કારણ કે આ પાસ થોડુંક પાવર આવે ને, થોડુંક અમુક ઘરવાળા જાજુ લઈ દીધું હોય પછી ઈ નકરા ઠેકડા મારતા હોય. બેનોને થોડુંક હોય તો ખરું જ, ઘરે થોડુંક ભૂકો હારો હોય ને એટલે એ બહાર જાવ અહીંયા ઊંચા હાલતા હોય. એ કે આવડું મોટું ઘર છે, અહીંયા આટલા બધા મહેમાન, આમાં કોઈને બાપુ કાંઈ ઘટતું નથી ને આમને કે જો તો ખરા બાવળિયા જેવા થઈને આવ્યા, આમને શરમ નહીં આવતી હોય? તો એક બેને એ બેનને પૂછ્યું, એ કે બેન તમારે બીજું કાંઈ ઘરેણું જ નથી કે તમે હાવ આવા કપડા ને આવા હાવ ઘરેણા વગેરેના તમે પહેરી? કે ના ઘરેણું નથી. કે તો ભાઈ સમયની વાત છે. એ કે પણ તો નો હોય ને, કે વાત બધી બરોબર છે પણ હવે આવ્યા વગેરે હાલે એવું નહોતું. ઘર એવડું મોટું હતું, આમંત્રણ હતું, એટલે આવ્યા વગર છૂટકો નહોતો. એ બાપુ હેગડા ઠઠ કચેરી ભરેલી હોય, એક બાજુ ભાઈઓ ને એક બાજુ બહેનું, અને એમાં બાપુ એક મહેમાન આવ્યો ઘોડે ચડીનો, અને ઈ જ આમ ઝાંપે આવ્યો ને આખો ડાયરો ઉભો થયો. ઠાકોર સાહેબ પોતે બાપુ અંદરથી ઉભા થયા, પધારો પધારો પધારો. આખો ડાયરો જોવા માંડ્યો કે આવડો મોટો કોણ મહેમાન આવ્યો. અને ઈ દરબાર માલપા આવ્યા અને બાપુ બછું ભરી ભરીને બાપુ મળવા માંડ્યા. જે ઘરેણા વગરની બેન હતી ને ઈ બેજી બેન ને કે જો આ આવ્યું ને ઈ મારું ઘરેણું, તમારા ઘરેણા આમાં બધા બેઠા છે, કોઈ સીતારામે ન કર્યા. અમે આ દુનિયાને રોટલા ખવડાવવામાં અમારા ઘરેણા વીઆઈ ગયા છે. અડધી રાતે બે મહેમાનને લઈને આવે, અમે હજી અમારા ઘરવાળાને કીધું નથી ઘરમાં લોટ નથી, એટલે આખો ડાયરો ઉભો થયો છે. અને તમે નકરું મલકનું ભેગું કર્યું છે, તમારા સામું ન જોવે એમ. મારો કહેવાનો અર્થ એ છે બાપુ, રોટલેથી કોઈ દી રાંકા વેડા ન કરતા. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી બાપુ રાંકા વેડા ન કરાય. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એક દી તમારી ઝૂંપડીએ આવે ને આવે, પણ જીવ એવા હોય તો. બાકી માગણ આવે ને ડેલીઓ આડી કરે, માગણ આવે કે બાપા કઈક જો કે આગળ જા આગળ ઠેઠ સુધી તારા જેવા છે, બુડા બટકું રોટલો દેને શું આગળ જા આગળ, ક્યાં જાય આગળ. પણ આની ખબર જ નથી, ભલામણા ભૂખની વેદનાની ખબર જ નથી. તમને અને મને બાપુ જીવન મળ્યું છે, મોજ કરો બસ, બીજું વાતમાં કાંઈ છે. એટલે પુરુષોત્તમ બાપુની એક વાણીમાં બીજી વાત કરું, એક કે આ દેહ છે બાપુ, આ દેહ બધા જીવની વાત કરે, આત્માની વાત કરે. મને આમાં ભાઈ બહુ ખબર નથી પડતી. હું તો આનંદ કરાવું કે જીવ હોય જેવો ને ચેવડો હોય, મને હજી કોઈ કીધું નથી. આખા શરીરમાં ગમ્યા તમે ટાંકણી મારો ને તો વાગે, તો આ શરીર જેવડો હોય છે જીવ, વિચારવા જેવું છે. કારણ કે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? આપણે ગોતવાનું છે, કોઈ ગોતતું જ નથી. તો જીવ હોય કેવડો. બીજી વાત કે કોઈ પણ માણસ ગુજરી જાય ત્યાં અમુક બેઠા હોય માણસો, એમ કે ભાઈ એમ ગુજરી ગયા ત્યારે એમ અહીંયા જ બેઠા હતા, તો જીવ કોઈએ જોયો હોય તો મને કેવો હોય, કેવો ક્યાંથી નીકળ્યો ઈ કોઈ હજી સુધી કીધું નથી. કે આંખેથી નીકળ્યો, કાનેથી નીકળ્યો, નાકેથી નીકળ્યો, આવો હતો એવું હજી કોઈ કીધું નથી. તો આ છે શું? અને આ દેહની માલિકો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાપુ 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય, તો અત્યારે આપણે જોવું ન જોઈએ કે મારી પાસે ઉટકીને સાફસૂફ કોણ રાખે છે, એ જોવું ન જોઈએ. અત્યારે કેમ દુર્ગંધ નથી મારતો? અને એમાંથી તત્વ નીકળી જાય, ભલે જીવ કોઈ ભાળ્યો ન હોય, ગમે હોય, જીવ કે વયો ગયો પછી આ શરીર હલન ચલન કરતું બંધ થઈ જાય અને 2 દીમાં દુર્ગંધ મારી જાય,
તો આ છે શું? એટલે બાપુ પુરુષોત્તમને વાણીમાં લખવું પડ્યું. મહાપુરુષોએ બાપુ શરીર બાપા શરીરમાંથી સંશોધન કરીને તમને મને આપ્યું છે, પણ હવે આપણને ગળે નથી ઉતરતું. ભજન તો ભજન હોય ભલા માણા, બંગાહું નો આવે, ચા ની જરૂર ન પડે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે બે પણ આપણા ભજન નથી બે, ઈ માથા. એટલે પુરુષોત્તમ કહે છે આ ખોળિયામાંથી જીવ નીકળીને ગયો અને કાયા પડી હતી બાપુ, અને જીવ ને કાયા ઈ બે જોઈ શકતા હોય. જીવ કાયા ને જોઈ શકતો હોય, કાયા જીવ ને જોતી હોય. આ 12 દિવસ સુધીનો આપણો જે પ્રસંગ છે ને, ગરુડ પુરાણ આપણું કહે છે કે 12 દિવસ સુધી જીવ જાય ને એના ઘર ઉપર, એના પરિવાર ઉપર, એની સંપત્તિ ઉપર 12 દિવસ આંટા મારતો કે મેં મારા સંતાન માટે, મારા કુટુંબ માટે આખા દેહનું મેં ચિથરા કરી નાખ્યા. મારી પાછળ સારું કાર્ય મારા સંતાનો કેટલું કરે છે જોવા માટે પુણ્યદાન કરે છે, ગાયું કૂતરાને નાખે છે, હરિનું નામ લેવરાવે છે, એના માટે બાપુ 12 દિવસી જીવ ફરતો હોય. આપણું ગરુડ પુરાણ એવું કહે છે. એટલે પુરુષોત્તમ બાપુ એમ કહે છે કે જીવ જાય છે, કાયા પડી છે, અને જીવ કાયા એમ કહે છે કે દુનિયા મને દિવાળી મૂકી દે છે. જીવ એમ કહે છે હવે મારે રોકાવાય નહીં. એટલે એ વાણીમાં કે છે, કાયા બાપુ રોવે છે, જીવ કે હવે મારે રોકાવાય નહીં, મારો સમય થઈ ગયો. અમારે હમણાં ભજન પૂરા થાય પછી વ્યૂઝ જવાય ને, ટાઈમ પૂરો થાય પછી નીકળી જવાય. આપણે બધાને હવના ઘરે વ્યૂઝ આવવું પડે. આ બસ એવી જ છે આ જિંદગી. આ સમય પૂરો થાય એટલે પૂરું છે ભગવાન. એટલે જ ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા તમારા મારા ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા હોય ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને આ શ્વાસ છે ને, સ્વર છે ને, ઈ જ ઈશ્વર છે, બીજો ઈશ્વર કોઈ છે નહીં. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ બોલે છે ને, અવાજ આવે ને, ઈ જ ઈશ્વર છે. એટલે પુરુષોત્તમ કહે છે